આપનો જે દીકરો છે, આપ મોરબીના કયા વિસ્તારમાં રહ્યો છો અને એ યુક્રેન સુધી પહોંચ્યો ત્યાર પહેલાં રશિયા ભણવા ગયો તો એવી વાત છે. રશિયા ભણવા જવા માટે થઈને કઈ રીતે મેનેજ કર્યું હતું એના વિશે વાત કરો. અમે અત્યારે મોરબીમાં રહી છીએ, કાલિકા પ્લોટમાં અમારું ઘર છે ને સાહિલ રશિયામાં 2024માં ગયો હતો. આ બધો મેનેજમેન્ટ ખર્ચો, એનો કોલેજનો ખર્ચો, જવા આવવાનો ખર્ચો બધો અમારા પરિવાર તરફથી જ ઉપાડવામાં આવ્યું હતું. મારો ભાઈ છે, મારા મમ્મી પપ્પા છે, મારા પપ્પાની સરકારી નોકરી હતી. અમારા ઘરમાં એમ સારું છે માહોલ ને બધાય ભણેલા પડેલા છે. મારા કાકા વડા બધાની સરકારી નોકરી છે. અમે બધા વ્યવસ્થિત માણસ છે. તો એને ભણવાનો શોખ હતો આગળ, તો એ રશિયા ગયો તો કોલેજ કરવા માટે. એ શું ભણવા માટે રશિયા ગયો તો કઈ રીતે રશિયાની કોલેજમાં એને એડમિશન મળ્યું અને ત્યાર પછી જે ઘટનાક્રમ બન્યો એ શું બન્યો? એ ગયો તો ત્યારે સેન્ટ પીટરબર્ગમાં ગયો હતો. અહીંયા 3 મહિના સુધી એને અહીંયાની લેંગ્વેજ શીખવાનો કોર્સ કર્યો. કોર્સ કરીને પછી મોસ્કોમાં એને યુનિવર્સિટી હતી મોટી, ITMO યુનિવર્સિટીનું નામ છે. પછી એને મોસ્કોમાં એક કોલેજ, સરકારી કોલેજમાં એડમિશન મળવાનું હતું ને આ કોલેજના દ્વારા જ કુરિયર સર્વિસમાં કામ કરતો હતો. કુરિયર સર્વિસમાં કામના દ્વારા જ એને આ ડ્રગ્સનો કેસ એના ઉપર ખોટો આરોપ લાગ્યો છે. જ્યાં કામ કરતો હતો ત્યાં ઇલીગલ સામાન પણ વેચવામાં આવતું હતું. તો એકવાર એના ઓનરે એને કીધું હશે કે આ પાર્સલ લઈ જા, ને પાર્સલ લઈ જઈને આ એડ્રેસ પર મૂકી દેજે. તો એ પાર્સલ લઈને દેવા ગયો. એને ખબર નથી કે આ પાર્સલના અંદર શું છે અને શું નથી. તો અહીંયા રસ્તામાં ગયો તો પોલીસે એને ધરપકડ કરીને એને પૂછ્યું કે આ તું ક્યાં જાસ ને આ પાર્સલમાં શું છે? તો એને કીધું કે મને મારો ઓનરે આ વસ્તુ આપી છે, જે કિચનનો સામાન હતું આપ્યું છે, હું દેવા જાઉં છું. તો એને પોલીસે કીધું કે નથી, આ એના અંદર નથી ને ખોલીને પાર્સલને. તો એને પાર્સલ ખોલ્યું તો આમાં ઇલીગલ વસ્તુ નીકળી. પછી સાહિલે કીધું મને કાંઈ ખબર નથી આના વિશે, મને તો જે પાર્સલ આપ્યું દેવા જતો હતો ને હું કંપનીમાં કામ કરું, એને કંપનીનું નામ, ઓનરનું નામ, સ્ટાફનું નામ, બધાયનું નામ આપ્યું સાહિલે. તો આ માલિકને, ઓનરને પકડવાના બદલે સાહિલમાંથી જ કેસ ઊંધો કર્યો. કયા મહિનામાં સાહિલ અહીંયા રશિયા ગયો તો? આ ઘટના ક્યારે બની હતી અને કેસમાં સજા ક્યારે પડી એને? સાહિલ ગયો તો 2024ના જનવરી મહિનામાં. આ બધો બનાવ બન્યો 2024 ને એપ્રિલ મહિનામાં. ને પછી એના ઉપર અમે નીચલી અદાલતમાં કેસ ચાલ્યો, અમે હાઈકોર્ટમાં કેસ ચાલ્યો. એ બધા અમે સરકારી વકીલને આધાર ઉપર હતા, કારણ કે પ્રાઇવેટ વકીલે અમારા પાસે 20 થી 25 લાખ રૂપિયા માંગ્યા હતા. એટલા બધા અમે નહોતા અફોર્ડ કરી શકતા. અમે સરકારી વકીલના ભરોસે રહ્યા. પછી અમને કાંઈ એવું દેખાણું નહીં, તો પછી અમે પ્રાઇવેટ વકીલ છેવટે રાખવું પડ્યું. ને આ પ્રાઇવેટ વકીલ એટલા માટે જ હતો કે રશિયાથી ઇન્ડિયા ડિપોર્ટ કરી શકે, બસ આ જ મદદ હતી. એની પાસેથી જે વસ્તુ મળી હતી કે જે અહીંયા અનલીગલી કહે છે, એ કયા પ્રકારનું ડ્રગ્સ હતું, એની શું કિંમત હતી, એવી કઈ તમને વાત થઈ છે? એની કાંઈ ખબર નથી. અમે ખાલી વકીલને ને પોલીસને પૂછ્યું ને તો એને કીધું કે 18 ગ્રામ જેવી વસ્તુ હતી ને, નામ પણ નથી ખબર, કિંમત પણ નથી ખબર. અને ત્યાર પછી સાહિલને પણ નથી ખબર કે આમાં શું હતું. અને જે આ માનો કે જે જેલમાં ગયો ત્યાર પછી તમારી તેની સાથે કોઈ પણ વખત ફોનમાં ટેલિફોનિક વાતચીત થઈ હતી કરી, અથવા તો કઈ રીતે એનો સંપર્ક થતો હતો તમારો જેલમાં ગયા પછી? જ્યારે પહેલા જ દિવસ પોલીસને જ અમારી સાથે એને વાત કરી, પોલીસના ફોનથી જ અમારી સાથે વાત કરાવી. સાહિલે કીધું કે આવી રીતના બાબત બની છે, પણ તમે ચિંતા ન કરો, મેં ઓનરનો બધું નામ દઈ દીધું છે, મારો ભાઈ તો વાંક છે નહીં. સાહિલના મગજમાં તો એમ જ હતું મેં કાંઈ કર્યું નથી, મને શું કામ પકડશે? પણ જે કરાવવા વાળો હતો, ઓનર હતું, એને તો મૂકી દીધું. એને પૈસા દઈને એ છૂટ્યો હોય તો ખબર નહીં ને શું થયું એને. તો બધો ઓડિયો ઘરે બધું સાહિલમાં તો આવી ગયો. નહીં, જેલમાં ગયો માનો કે એપ્રિલ મહિના પછીથી, એપ્રિલથી લઈને અત્યારે છેલ્લે યુક્રેનની ઘટના બની ત્યાં સુધીમાં તમારી સાથે કેટલી વખત સંપર્ક થયો? કે ફોનથી ક્યારેય થયો કે લેટરથી કે કેવી રીતે? લેટર એના લગભગ 1 મહિનામાં શરૂઆતમાં 2 લેટર આવી જતા હતા, બધા રાજી ખુશીના હતા. છેલ્લે 3 મહિને લગી લેટર આવતા, 3 મહિનામાં જ બંધ થયા લેટર આવતા. લેટર દરમિયાન એવી કોઈ વસ્તુ કે જેનાથી એને કોઈ લાલચ પ્રલોભન આપી એવી કોઈ વાત? લેટરમાં એને એકવાર મને કીધું હતું કે રશિયન સરકારે મને એમ કીધું છે કે તું અહીંની સિટીઝનશીપ એક્સેપ્ટ કરી લે, અગર અહીંયાનો નાગરિક બની જઈશ તો તને એક રશિયામાં મકાન મળશે, અહીંયાની સરકારી નોકરી મળશે ને રશિયાની છોકરીથી લગ્ન કરવા હોય અથવા તારા ઇન્ડિયાની છોકરીથી લગ્ન કરીને તું અહીંયા સેટલ થઈ જા ને તારી સજા પણ અડધી થવામાં આવશે.
તું ચિંતા ન કરતો. સાહિલને એવું પ્રસ્તાવ આપ્યું હતું. પછી સાહિલે અમને વાત કરી તો મેં એને કીધું કે ના, આપણે એવું નથી કરવું, અહીંયાનું તું સિટીઝનશીપ થઈ જાય તો પછી તને ઇન્ડિયામાં અઘરું પડશે. આપણો આખો ખાનદાન ઇન્ડિયામાં, બધા ઇન્ડિયામાં જ છે, પછી નહીં એવી રીતના તું ઇન્ડિયાનો નાગરિક નહીં રહીએ. તો એને પછી આ ઓફર એને જવાબ આપ્યું જ નહીં. પછી આગળ ગયા ને અમે, પછી આ જવાબ આપ્યું જ નહીં. પછી એને કહેવામાં આવ્યું કે સાહિલને એમ આપ્યું હોય છે પ્રલોભન કે તું ઇન્ડિયન રશિયન આર્મીમાં જોઈન થઈ જા, આ તને પ્રસ્તાવ બધે મળશે સુવિધા, તારી સજા માફ કરી દઈશું. આ વિડીયોમાં બોલી રહ્યો છે, તારી સજા માફ કરી દઈશું અમે. એટલે પછી જે રીતે તમે કહો છો કે તમારા દીકરાને લાલચ પ્રલોભન આપ્યા હતા, તો એ લાલચ પ્રલોભન આપ્યાની તમને લેટરથી જાણ થઈ છે, ત્યાર પછી તમે કોઈ સરકારને જાણ કરી હતી ખરી કે આવી રીતે એને જાણ કરે મારા દીકરાને લાલચ આપે છે? હા, કરી હતી અમે બકાયદા. બધી અમને પૈસાને જે પૈસા માંગ્યા હતા એના બાબતમાં કઈ રીતે, જે અમને સિટીઝનશીપનો કયો છો આ વાત આવી હતી ત્યારે મેં સાહિલને ના પડ્યો, સાહિલે એને એક્સેપ્ટ જ નથી કર્યો ઓફર. અને યુક્રેન સામે જે યુદ્ધ લડવાની વાત હતી એ બાબતનો કોઈ ચર્ચા વિચારણા તમારી થઈ હતી? આ તો અચાનક જ એનો વિડીયોથી જેવી રીતે તમને ખબર પડી એવી રીતે અમને ખબર પડી. અને આ વિડીયો સામે આવ્યા પછી તમે શું કર્યું? કોને કોને મળ્યા તમને અત્યારે? આ વિડીયો સામે આવ્યા પછી અમે સીએમ સાહેબથી મળવા ગયા હતા. સીએમ સાહેબ ક્યાંક બીજી છે, તમને સોમવારનો ટાઈમ આવ્યો છે. અમે અરજી કરી દીધી છે સીએમ સાહેબને. અમે પહેલાં પણ જ્યારે આ ડ્રગ્સ કેસ આવ્યું હતું ત્યારે પણ પત્ર લખ્યું હતું, નરેન્દ્ર મોદી સાહેબને પણ લખ્યું હતું, દ્રૌપદી મુર્મુ બેનને બી લખ્યું હતું, અમારા દિલ્હીમાં વિદેશ મંત્રાલય છે અહીંયા પણ લખ્યું હતું લેટર. એ દિલ્હીથી કાર્યવાહી પણ થઈ હતી. આ જ્યારે માનો કે રશિયા ભણવા માટે ગયો અથવા તો એની સાથે જે કંઈ કાર્યવાહી કોર્ટ કાર્યવાહી થઈ ત્યારે તમે ક્યારે રશિયા ગયા હતા ખરા? ના, હું નથી ગઈ. ને મારો પાસપોર્ટમાં થોડીક બનવામાં વાંધો આવે છે. અમે પાસપોર્ટ બનાવવાની કોશિશ કરી પણ પાસપોર્ટ જ નથી બન્યો. અથવા આપના કોઈ પરિવારમાંથી એને મળવા ગયા હતા ખરા રશિયા? કોઈ મળવા નથી ગયા? અમારા લેટર થ્રુ જ વાત થતી હતી. એટલો બધો અમે પછી અહીંયા ડિપોર્ટ કરવાની વાતો ચાલુ હતી તો પછી અમે તો એના ભરોસે રહ્યા. જે રીતે અત્યારે માનો કે આ ઘટનાક્રમ છે કે એને ડ્રગ્સ કેસ થયો ને પછી ઓલી રશિયન સિટીઝનની લાલચ આપી, તો એવું લાગે છે કે તમારા દીકરાને પહેલેથી જ ફસાવાનો પ્રોગ્રામ? આજ ને પહેલાથી જ રશિયન સરકારની લગભગ નજર સાહિલ ઉપર છે. મને લાગે નાની ઉંમરનો છોકરો છે, આ લોકોનો ભવિષ્ય આઈને સાહિલની જગ્યા કદાચ 50-60 વર્ષનો જણ હોત તો એને સિટીઝનશીપ આપવાનો ઓફર ન દે, એને યુક્રેન આર્મીમાં દાખલ થવાનો ઓફર ન દે. આ નાની ઉંમરનો છે એટલે કદાચ હોય. બની શકે એવું કે આજે ડ્રગ્સનો કેસ છે એ આખો ખોટો ઊભો કર્યો હોય તમારા દીકરા સામે? એ બની શકે કે એને અહીંયા રોકવા માટે એને એમ આવી છે કે આ તો ભણીને વયો જશે છોકરો, અહીંયા રશિયામાં રહીએ, રશિયામાં એને પ્રલોભન આપીને આપણને રોકી લેશું. એ બની શકે. ગઈકાલે જ્યારે 2 દિવસ પહેલા વિડીયો વાયરલ થયો ત્યાર પછી તમે પહેલા કોને મળ્યા? સૌથી પહેલા જાણ થઈ તમને કે મારો દીકરો આવી રીતે યુક્રેનમાં સરેન્ડર થયો પછી તમે કોને મળ્યા સૌથી પહેલા? અમે આ બધા તમે જે પત્રકારને જ મળી છે. અને અધિકારીએ કોઈ કાંઈ પૂછપરછ કરી, કોઈ ફોનમાં માહિતી મેળવી એવું બન્યું તમારી પાસેથી? અધિકારી એટલે આ જ અધિકારી અમે ગાંધીનગરમાં ગયા હતા ને, અહીંયા જ બધી વાતચીત થઈ અમારે. બરાબર. અને ભારત સરકાર પાસે તમારી શું અપીલ છે અત્યારે? શું માંગણી કરો છો? ભારત સરકારને અમે એ જ કહેવા માંગીએ છીએ કે તમે યુક્રેન સરકારને વાતચીત કરો. યુક્રેન સરકાર પણ આપણાથી વાતચીત કરવા માંગે છે. આ બધો મામલો સૂઝી શકે છે, મારો છોકરો ઘરે આવી શકે છે. નરેન્દ્ર મોદી સાહેબને, અમારા રાષ્ટ્રપતિજીને નમ્ર વિનંતી છે કે યુક્રેન સરકારે એકવાર વાત તો કરો. અમારે કોઈ જાતના એવા ન્યૂઝ નથી આવ્યા કે આ સરકાર તરફથી પહેલ થઈ હોય. અમારે એક દિલ્હીમાં મોટા એડવોકેટ છે, એમનું નામ દીપા જોસેફ છે, એ અમારી ખૂબ મદદ કરી રહ્યા છે, પહેલેથી કરીને છેલ્લે લગી એ બેનનું મદદ કરી રહ્યા છે. ને અત્યારે યુક્રેન સરકારમાં એને પણ રજૂઆત કરી છે, બેને રજૂઆત કરી છે. અહીંયાના મોટા મોટા અધિકારીઓને બધી વાત કરે છે. આજની તારીખે તમારા પરિવારમાં કોણ છે અને તમારા માટે આમ જોવો તો આધાર કોણ ગણી શકાય જો આ ઘટનાક્રમમાં કંઈ સહકાર? અત્યારે 2020 લગી મારા મમ્મી પપ્પા અને બધા હતા. મારા પપ્પા 2020માં ગુજરી ગયા. મારા પપ્પાની સરકારી નોકરી હતી,
ઘરમાં બધો સારો માહોલ છે, પૈસા ટકામાં કોઈ જાતનો વાંધો નથી. ને મારા ભાઈ ભાભી પણ બહુ સારા છે. અત્યારે મારા ભાઈ ભાભી છે, મારી મમ્મી છે, મારા ભાઈનું કામકાજ જે સારું છે, હું સિલાઈ કામ કરું છું. અમે બધા એક જ ઘરમાં રહીએ છીએ. સાહિલ જન્મ્યો ત્યારથી કરીને અત્યાર લગી અમે બધાય હારે છે, બધા એક જગ્યાએ. મારા ભાઈના છોકરા, મારો છોકરો, અમે બધાય હારે જ રહીએ છીએ. તમારા જીવનનો મુખ્ય આધાર કોને ગણી શકાય અત્યારે? મારો છોકરો છે, મેન તો ઈ જ છે ને. એના મારા છોકરા ઉપર જ મેં જિંદગી કાઢી નાખી. એના હિસાબે મેં બીજા લગ્ન પણ નથી કર્યા. જ્યારે મારા છૂટાછેડા થયા ત્યારે હું નોખી થઈ જામનગરથી આવીને અહીંયા, જ્યારે મારો છોકરો પેટમાં હતો ને હું 19-20 વર્ષની જ હતી. તમે વિચારો, 19-20 વર્ષની છોકરી કેટલી નાની હોય. ત્યારથી કરીને આજ દી લગી મેં મારા છોકરાને આધાર ઉપર જ મેં મારી જિંદગી કાઢી છે. જેમ આપણા પ્રધાન રાષ્ટ્રપતિજી દ્રૌપદી મુર્મુજીની કહાની છે, સેમ કહાની મારી છે. આ બેને સંઘર્ષ કરીને, એમના ઘરવાળા હતા નહીં, સંઘર્ષ કરીને છોકરાને મોટા કર્યા, કામ કરીને બધે છોકરાને પરણાવ્યા, ગણાવ્યા, બધે મોટા થયા. ને મેં એવી રીતના જ કર્યું છે. નાનેથી જ મારી આવી જિંદગી હતી. છોકરાને મોટો કર્યું, ભણાયો મારા પરિવારના સપોર્ટથી. આજે આ બધો બનાવ બન્યું છે અમારા ઉપર. એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને ખાસ મારી વિનંતી છે કે યુક્રેન સરકાર પાસેથી જાય ને એનાથી વાત કરે, ને એને કમસે કમ વાત તો કરે. એ લોકોએ અમારાથી વાત કરવા માંગે છે, અમારી ઇન્ડિયન ગવર્મેન્ટથી વાત કરવા માંગે છે. ને યુક્રેન સરકારના એમ્બેસીએ અમને કીધું છે કે બે સરકાર સામસામે બેસીને વાત કરશે તો આ મામલો સુલજી શકે. તમારા દીકરા પાસે તમારી કેટલી અપેક્ષા? જ્યારે અહીંથી રશિયા ગયો તો ત્યારે તમારી શું અપેક્ષા હતી, ને હવે અત્યારે આ મુસીબતોમાં અત્યારે ફસાણો છે, તો તમે શું અપેક્ષા છે તમારા દીકરાનું? મારો છોકરો ભણવા ગયો તો અમને તો આ જ અપેક્ષા હતી કે ભાઈ 3 વર્ષ કોલેજ કરી ને આવશે અહીંયા. એનો પણ આ જ વિરાદો હતો કે અહીંયા અમદાવાદમાં કોઈ મોટી કંપનીમાં જોબ મળી જશે એને. આ મુશ્કેલી તમે કેવી રીતે સહન કરવા પરિવાર ઉપર આવી પડેલી? હા, તો અમે 19 મહિનાથી આ સાહિલની આવી વાતો આવી રહી છે. સાહિલ રશિયાની જેલમાં તો અમે રાત ને દિવસ કેમ કાઢી છીએ અમે જાણીએ છીએ. એક દી ખાય છે, બીજે દી ખાતાય નથી. અમે રાંધેલું બહાર નાખવું પડે છે અમને. આખી આખી રાત જાગી છે અમે, રોઈને દિવસો કાઢી છીએ અમે. આજે અત્યારે હું દેખાઉં છું એવી નહોતી લાગતી. પહેલા મારી હેલ્થ પણ સારી હતી. મારી હેલ્થની કન્ડિશન પણ અત્યારે ખરાબ છે. ઓકે.